આપણી સાથે બંસી રાજપૂત અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે અત્યારે ઓઢવ વિસ્તારની જો વાત કરવામાં આવે, 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે। 10 લોકો બિલ્ડિંગ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। યુદ્ધના ધોરણે અત્યારે કામગીરી ચાલી રહી છે। આ દ્રશ્યો આપની સામે છે। પર્વનો આ માહોલ હતો અને તેમાં અચાનક આ પ્રકારની ઘટના સામે આવી છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં 3 માળનું આ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે। હાલ અમદાવાદના મેયર છે તે પણ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગયા છે। અધિકારીઓએ આજે જ બિલ્ડિંગને ખાલી કરવા માટેની નોટિસ આપી હતી। આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું। 10 લોકો તેની નીચે દટાયા હોવાની આશંકા અને તમામને ત્યારે બચાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બે દ્રશ્યો આપની સામે છે, કારણ કે જે રીતે હળવા માહોલમાં હોય, આજરોજ તહેવારનો માહોલ હતો, સૌ કોઈ ઉજવણીના અને હળવા માહોલમાં હતા અને અચાનક આ પ્રકારની ઘટના, અફરાતફરીનો માહોલ આ વિસ્તારમાં ફેલાઈ ગયો। 10 લોકો આ બિલ્ડિંગની નીચે હોવાની આશંકા અત્યારે સેવાઈ રહી છે અને યુદ્ધના ધોરણે અત્યારે તમામને બચાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે। જોઈ શકાય છે કે ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ છે। અધિકારીઓ અત્યારે આ સ્થળ પર પહોંચી રહ્યા છે। ઓઢવની જીવંત જ્યોત જે બિલ્ડિંગ છે તેની આસપાસની આ ઘટના છે। 2 ઇજાગ્રસ્તોને અત્યારે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફાયરની ટીમ અત્યારે બચાવ કામગીરી હાથ ધરી રહી છે, પરંતુ જે ગંભીર માહોલ અત્યારે સર્જાઈ ગયો છે અને આપને જણાવી દઈએ કે એએમસીએ ખાસ આ બિલ્ડિંગને ખાલી કરવા માટેની જે નોટિસ છે તે ફટકારી હતી અને તે પહેલા જ આ પ્રકારની ઘટના સામે આવી ગઈ। અમારા સંવાદદાતા સતત અમારી સાથે આ મેટર પર જોડાયેલા છે, કલ્પિન ત્રિવેદી। કલ્પિન, કેટલા લોકોનો અત્યાર સુધીમાં બચાવ થયો છે? હજુ પણ કેટલા લોકો દટાયા હોવાની આશંકા? ચોક્કસથી બંસી, અમદાવાદ શહેરનો આ ઓઢવ વિસ્તાર છે, ઓઢવ વિસ્તારમાં આવેલું જે જીવન જે સોસાયટી નજીક અને જે 4 માળિયા મકાનો હતા, ગઈકાલે જ એટલે કે 48 કલાક અગાઉ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તમામ જે સ્થાનિકો હતા એમને આ મામલે નોટિસો આપવામાં આવી હતી। તેમ છતાં આજ વહેલી સવારે પણ અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને એસ્ટેટ વિભાગના કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા। તમામ જે લોકો હતા ત્યાં સ્થાનિકો જે રહી રહ્યા હતા જર્જરિત મકાનોમાં, તેમને સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ 10 થી 15 એવા લોકો હતા જે આ સ્થળાંતર એ કહી શકાય કે માન્યા ન હતા અને ત્યાં જ રોકાયા હતા, એટલે આ દુર્ઘટના ઘટી છે। ચોક્કસથી અમદાવાદ શહેરની અંદર અને સાથે જ રાજ્ય સહિત દેશભરમાં આજે રક્ષાબંધનનો પવિત્ર પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરનો વિસ્તાર છે એ માતમમાં ફેરવાયો છે અને ભારે નાસભાગ મચી છે। આ વિસ્તારની અંદર લગભગ 10 થી 15 લોકો હજુ પણ આ મકાનોની અંદર દટાયા હોય તેવી આશંકા છે। અમદાવાદ શહેરનું ફાયર વિભાગ તમામ બાબતો હાલ કહી શકાય કે તજવીજ હાથ ધરી છે। એ જે બચાવ કામગીરી છે યુદ્ધના ધોરણે આરંભી છે, સાથે જ શહેરના મેયર બીજલબેન પટેલ જે છે એ ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂક્યા છે, સાથે જ ફાયર ઓફિસર જે છે ચીફ રાજેશ ભટ્ટ તે પણ ત્યાં પહોંચ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરી છે। સાથે જ શહેરનો સેક્ટર 2 પોલીસ જેસીપી છે જે અશોક કુમાર યાદવ સહિતનો જે પોલીસ કાફલો છે એ પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે। 2 લોકો છે એમની બહાર કાઢવામાં આવ્યા છે, એ સાથે જ જે શારદાબેન હોસ્પિટલ છે ત્યાં તમામ બંને ઇજાગ્રસ્તોને રવાના કરાયા છે। એ ભારે કહી શકાય કે આ મોટી દુર્ઘટના અમદાવાદ શહેરની માનવામાં આવી રહી છે। એ લગભગ હજુ પણ 15 થી વધારે લોકો આ મકાનની અંદર દટાયા હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે। સાથે જ કહી શકાય કે એ જે આ મકાનો હતા એમાં જર્જરિત મકાનો હતા। છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ જે જર્જરિત મકાનો છે, ખાસ જે રથયાત્રાનું પર્વ હતું ત્યારથી જ આ કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ આ જે વિસ્તારનો જે સમય આવ્યો હતો એટલે કે વારો આવ્યો હતો નોટિસો આપવા માટેનો, તો ગઈકાલે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ સ્થાનિકો ત્યાંથી ખસ્યા ન હતા, સ્થળાંતર નહોતા થયા અને આજે આ દુર્ઘટના ઘટી છે। ખૂબ જ દુઃખદ દુર્ઘટના અમદાવાદ શહેર માટે કહેવાય। ત્યારે ચોક્કસથી બનતી આ ઘટનાને લઈને હાલ તો આ વિસ્તારની અંદર ભારે ચકચાર મચી, સાથે જ જે આસપાસના જે સ્થાનિકો છે એમાં પણ નાસભાગનો માહોલ છે। જે રીતે આપ કહી રહ્યા છો કલ્પિન, અત્યંત દુઃખદ આ ઘટના છે। સાથે હું એ જાણવા માંગીશ કે જે લોકો અંદર દટાયાની આશંકા સેવાઈ રહી છે, મહિલાઓ છે, પુરુષો છે, બાળકો છે, તેના વિશે કોઈ માહિતી ખરી? ચોક્કસથી બનતી હાલ એ પ્રકારની કોઈ પણ માહિતી સામે નથી આવી રહી, કારણ કે જે 10 પરિવારો હોય એવું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે। એટલે 10 પરિવારની અંદર સ્વાભાવિક છે બનતી કે બાળકો પણ હોઈ શકે તેવી આશંકાઓ સ્પષ્ટપણે સેવાઈ રહી છે। જે તમામ જે બચાવ કામગીરી છે યુદ્ધના ધોરણે આરંભ થઈ ચૂકી છે, એ જે કહી શકાય કે શહેરના જે ફાયર ચીફ ઓફિસર છે રાજેશ ભટ્ટ તમામ બાબતો ઉપર નજર રાખી રહ્યા છે, સાથે જ બચાવ કામગીરીમાં પણ જોડાયેલા છે। એટલે સ્વાભાવિક છે કે ટૂંક જ સમયની અંદર આ તમામ જે બાબતો છે સ્પષ્ટ થઈ જશે। 2 જે લોકો હતા ઇજાગ્રસ્ત, એ બંને ઇજાગ્રસ્તોને હાલ બહાર કાઢવામાં આવ્યા છે।
સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા છે। અત્યંત દુઃખદ ઘટના આજના દિવસ માટેની કહી શકાય, એ કારણ કે એક તરફ દેશભરમાં રક્ષાબંધનનો પવિત્ર પર્વ ઉજવાઈ રહ્યો હોય અને બીજી તરફ આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો ત્યારે ચોક્કસથી શહેરમાં હાલ તો માતમમાં ફેરવાયું છે આજનો પર્વ। અને ચોક્કસથી અમદાવાદ શહેરમાં જે આ વિસ્તાર છે ઓઢવ વિસ્તાર એમાં અને ખાસ તો પૂર્વ વિસ્તારોમાં પણ 4 માળિયા મકાનો છે જર્જરિત અવસ્થામાં છે। તંત્રની આ બેદરકારી પણ ક્યાંક ને ક્યાંક કહેવાય, કારણ કે એ જે પ્રમાણે કડકાઈથી કાર્યવાહી કરવાની હોય તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઉણપ હોય તેવું લાગી રહ્યું છે। સાથે જ કલ્પેન, અત્યારે રાતનો સમય છે એટલે કે જે બચાવ કામગીરી છે તેમને પણ ઘણી મર્યાદાઓ નડતી હોય છે। જે રીતે અત્યારે માહિતી પણ સામે આવી રહી છે, દ્રશ્યો પણ અમે જોઈ રહ્યા છીએ। ખાસ કરીને જે વિસ્તારમાં આ ઘટના ઘટી છે, કેવો વિસ્તાર છે, ભરચક વિસ્તાર છે, એ માહિતી મેળવવા માટે આપની સમક્ષ આવીશ। અમોલ ભટ્ટ, ચેરમેન સ્થાયી સમિતિના અત્યારે અમારી સાથે સીધા જ ફોન લાઈનથી જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। જે રીતે એક નોટિસ પણ ફટકારવામાં આવી હતી આ વિસ્તારોમાં, વધુ માહિતી આપણી પાસેથી મેળવવા માંગીશ કે શા માટે તો આ મકાનો ખાલી કરવામાં નહોતા આવ્યા? સંપર્ક કાપી નાખ્યો છે તેમણે, ફરી એકવાર સંપર્ક કરવાની કોશિશ કરીશું, પરંતુ આપને જણાવી દઈએ કે 3 લોકોને અત્યારે રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા છે। 8 જેટલી ટીમ છે તે અત્યારે યુદ્ધના ધોરણે લોકોને બચાવવાની કામગીરી કરી રહી છે। 10 થી 15 જેટલા લોકો હજુ પણ નીચે દટાયા હોવાની આશંકા છે। 3 માળનું આ બિલ્ડિંગ હતું, જર્જરિત હાલતમાં હતું, જે રીતે ધરાશાયી થયું છે। 3 દિવસ પહેલા જ અહીં નોટિસ ફટકારવામાં આવી હતી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગ ખાલી કરવા માટે, તેમ છતાં પણ આ બિલ્ડિંગ ખાલી કરવામાં નહોતું આવ્યું અને જે રીતે આજના દિવસે આ પ્રકારની ઘટના અત્યારે ઘટી છે, દુઃખદ ઘટના। 3 લોકોને અત્યારે સારવાર માટે શારદાબેન હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। દ્રશ્યો આપની સામે છે। તહેવારનો માહોલ હતો, હળવાશનો માહોલ હતો, આનંદનો માહોલ હતો, અચાનક આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના ઘટી, એક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે। અમોલ ભટ્ટ ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। જે રીતે આ ઘટના ઘટી છે, શું કહેશો આપ? કારણ કે નોટિસ તો ફટકારવામાં આવી હતી, શા માટે બિલ્ડિંગને ખાલી કરવામાં નહોતું આવ્યું? સવારે ગઈકાલે રાતના નોટિસ આપી, આજે સવારે જે લોકો રહેતા હતા એ આખું ખાલી કરાવવામાં આવ્યું હતું। બપોર પછી કેટલાક લોકો પોતાનો સામાન લેવા કે કેમ ગયા તે તપાસનો વિષય છે, પરંતુ આજે સવારે સંપૂર્ણપણે આ બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું। એટલે આપ એવું કહી રહ્યા છો કે લોકોએ બિલ્ડિંગ ખાલી કરી દીધું હતું, અમુક લોકો અમુક કારણોસર ત્યાં પહોંચ્યા અને આ પ્રકારની ઘટના તે જ સમયે ઘટી? હા, ચોક્કસપણે હું કહું છું, સવારે અમારા ડીવાયએમસી અને સ્ટાફ દ્વારા આખું બિલ્ડિંગ ખાલી કરવામાં આવ્યું હતું। જે લોકો નહોતા માન્યા એને જબરજસ્તી સમજાવીને પણ આ બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું। એ લોકો ક્યાંક પોતાના કામે ક્યાં સામાન લેવા પહોંચ્યો ને એના કારણે આ દુર્ઘટના ઘટી છે। સાથે હું એ માહિતી પણ આપની પાસેથી મેળવવા માંગીશ કે આ વિસ્તારમાં કે અન્ય અમદાવાદના આસપાસના વિસ્તારો કહી શકાય એવી અત્યંત જર્જરિત બિલ્ડિંગો ખરી કે જે નોટિસ પાઠવાયો અને હજુ પણ લોકો ત્યાં હોય? ના, અમે જે અત્યંત જર્જરિત બિલ્ડિંગ હોય તે નોટિસ આપીને તરત જ એને ખાલી કરાવતા હોઈએ છીએ। આમાં પણ નોટિસ આપીને તરત જ રાતના જ ખાલી કરવાનો પ્રયત્ન કર્યો હતો। જે લોકો રહી ગયા એને સવારે જબરજસ્તીપૂર્વક પણ ખાલી કરાયા છે। એ લોકો શા માટે ગયા? અત્યારે અમારી પ્રાયોરિટી આ લોકો જે દટાયા છે એને કાઢી અને તેમને સારવાર મળે એ અમારી અગ્રિમતા છે। સાથે જ વરસાદી માહોલ છે, લોકો માટે તાત્કાલિક સ્થળાંતર કરવું પણ થોડું મુશ્કેલ ભર્યું બની જતું હોય છે। મહત્વપૂર્ણ વસ્તુઓ હોય છે, તહેવારનો માહોલ છે, લોકો ના મળતા હોય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે અમે વૈકલ્પિક વ્યવસ્થા આપતા જ હોય છે। નજીકની જે કંઈ સ્કૂલો કે એમાં અને એમને રહેવાની વ્યવસ્થા કરતા હોઈએ છીએ, એ પ્રમાણે જ અમનું સ્થળાંતર કરાવતા હોઈએ છીએ। આગામી સમયમાં પણ આ પ્રકારની આપની જે કાર્યવાહી છે, લોકો કારણ કે ઘણી બધી જગ્યાઓ બિલ્ડિંગો આવી હશે, તેના માટેની આપની કાર્યવાહી? હવે જ્યાં વધારે પડતી જર્જરિત બિલ્ડિંગો છે, નોટિસો અપાઈ છે, એને ના માને અને ખાલી ના કરે તો એને કોર્ડન કરીને પણ ત્યાં આવી દુર્ઘટના ના ઘટે એવા પગલા લેવાનું જરૂરી છે, અમે વિચારી રહ્યા છીએ। જી, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। અમોલ ભટ્ટ સ્થાયી સમિતિના ચેરમેન છે, તેમણે આપણી સાથે વાતચીત કરી। તેઓનું કહેવું છે કે બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું હતું, લોકોને સમજાવવામાં પણ આવ્યા હતા। બિલ્ડિંગ ખાલી કરાવ્યા બાદ અમુક કારણોસર તેઓ ત્યાં પહોંચ્યા હતા। બીજલ પટેલ શહેરના મેયર છે, આપણી સાથે સીધા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। બીજલબેન, આ પ્રકારની ઘટના, કારણ કે ઘણા સમયથી ઘણી બધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે શહેરમાં, ત્યારે આ પ્રકારની ઘટના શા માટે? લોકો ત્યાં હાજર હતા જ્યારે નોટિસ ફટકારવામાં આવી હતી આ વિસ્તારમાં? એ લોકો પાસે અમે નોટિસ આપી દીધેલી હતી। નોટિસ આપ્યા બાદ પણ અમુક ઘર ખાલી થયા હતા, પણ જે લોકો સમજાવ્યા, રિક્વેસ્ટ કર્યા બાદ પણ ઘર ખાલી નથી કર્યા
તે લોકો અત્યારે હાલમાં અંદર દબાયેલા છે. હા, તાત્કાલિક ધોરણે તેમના માટે શું કામગીરી કરવામાં આવશે? કારણ કે 15 થી અત્યારે ત્યાં આગળ ફાયર બ્રિગેડની 4 ગાડીઓના સ્ટાફ સાથે કામગીરી ચાલુ છે. હું પણ રસ્તામાં છું, હું પહોંચું છું અને તે લોકોની કામગીરી ચાલુ દરમિયાન 3 જણને બહાર કાઢીને હોસ્પિટલાઇઝ કરેલા છે. જી, આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી યથાવત રહેશે? કારણ કે હજુ પણ ઘણી બધી બિલ્ડિંગો હશે અને એક અફરાતફરીનો માહોલ પણ અત્યારે શહેરમાં ફેલાઈ ગયો છે. ના જી શ્યોર, એ લોકોને બહાર કાઢવાની કામગીરી પણ ચાલુ જ રહેશે. જી, બિલકુલ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. જે મેયર છે તે પહોંચી રહ્યા છે ત્યારે તાત્કાલિક ઘટના સ્થળે વાતચીત પણ કરી. આપણે જણાવી દઈએ કે જે રીતે દબાણ હટાવવાની ઝુંબેશ પણ ઘણા સમયથી શહેરમાં ચાલી રહી છે, જર્જરિત મકાનો હોય છે તેનો પણ સર્વે કરીને અત્યારે નોટિસ પણ ફટકારવામાં આવી હતી તેવું મેયર પણ કહી રહ્યા છે. સ્થાયી સમિતિના જે ચેરમેન છે તેમણે પણ આપણી સાથે વાતચીત કરી. કયા કારણોસર જે અમુક લોકો છે ત્યાં આ ઘટના સ્થળ પર હાજર હતા, જે આ ઘટના ઘટી છે અત્યંત દુઃખદ આ ઘટના, કારણ કે 10 થી 15 લોકો આ બિલ્ડિંગમાં દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ફાયર વિભાગની 8 ટીમો અત્યારે ઘટના સ્થળ પર છે અને યુદ્ધના ધોરણે અત્યારે કામગીરી કરી રહી છે. 6 કલાક જેટલો સમય લાગશે. 80 જેટલા જવાનો અત્યારે બચાવ કામગીરીમાં જોડાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આ મકાન તૈયાર કર્યા હતા. જેસીબી પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે. બીજલ પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું છે કે નોટિસ ફટકારવામાં આવી હતી આ તમામ લોકોને બિલ્ડિંગ ખાલી કરાવવા માટે, પરંતુ અમુક કારણોસર તેઓએ આ બિલ્ડિંગ ખાલી ન કર્યું અને આ દુઃખદ ઘટના આજના દિવસે બની. હાલ 3 લોકોને રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે. હજુ પણ અમુક લોકો દટાયા હોવાની આશંકા, 10 થી 15 જેટલા લોકો દટાયા હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. હાલ જે ઈજાગ્રસ્તો છે તેમને શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ અધિકારીઓ, મેયર અત્યારે ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે અને જે રીતે આપ જોઈ શકો છો, કારણ કે તહેવારનો માહોલ હોય, વરસાદી માહોલ હોય, જે રીતે અચાનક આ પ્રકારની ઘટના ઘટી છે અને અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો છે. અમારા સંવાદદાતા સતત અત્યારે ઘટના સ્થળ પરથી તમામ માહિતી આપી રહ્યા છે. કલ્પિન, આપને પૂછવા માંગીશ કે જે ઓઢવનો આ વિસ્તાર છે, કેવો વિસ્તાર છે? ગીચ વિસ્તાર કહી શકાય. અત્યારની પરિસ્થિતિ શું હશે? કારણ કે જે રીતે 10 થી 15 લોકો આપ કહી રહ્યા છો કે હજી નીચે દબાયેલા છે. એ 4 માળિયાનો આ વિસ્તાર છે. અમદાવાદ શહેરના બધી પૂર્વ વિસ્તારની અંદર લગભગ ઘણા પણ આ પ્રકારના જે બિલ્ડિંગો છે આવેલા છે, જર્જરિત મકાનો છે. ખાસ તો હું તમને જણાવીશ કે અમદાવાદ શહેરના નારોલ, વટવા, બાપુનગર, ઠક્કરબાપાનગર અને નરોડા અને વટવ, આ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ જર્જરિત મકાનો જે 4 માળિયા આવેલા છે. સાથે જ લગભગ 1 થી 6 વર્ષ અગાઉથી જ આ તમામ જે મકાનો છે એના સર્વે હાથ ધરાવે છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક નોટિસો જે જગ્યાએ પહોંચવી જોઈએ ત્યાં નથી પહોંચી, કારણ કે આ તમામ જે મકાનો છે એ જર્જરિત હાલતમાં છે. એ ક્યારેય પણ આ પ્રકારની દુર્ઘટના ઘટે તેવી શક્યતાઓ છે. હજુ પણ આ જે વિસ્તાર છે અત્યારે લગભગ 9:45 વાગ્યાનો સમય થયો છે, એટલે બનતી ચોક્કસથી અમદાવાદ શહેરની ફાયર ફાઈટરની જે ટીમો છે, આસપાસના ફાયર વિભાગની જે ટીમો છે એમની પણ તાત્કાલિક રીતે બોલાવવામાં આવી છે. જે ગજરાજ સહિતના જે એ વાહનો છે ફાયરના, એ તમામ વાહનો હાલ ત્યાં બચાવ કામગીરીમાં જોતરાયેલા છે. અમદાવાદ શહેરનો વટવ, મણિનગર અને આસપાસના જે ફાયરો છે એની મદદ લેવામાં આવી રહી છે. એટલે લગભગ હાલ 8 થી 10 જેટલી ફાયરની જે ટીમો છે એ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. બચાવ કામગીરી છે યુદ્ધના ધોરણે આરંભાઈ છે, પરંતુ જે એમને હાલ જે પ્રકારના જે બનાવ બની રહ્યા છે અને જે ફાયરની જે ટીમો છે એમને અડચણ ઉભી થઈ રહી છે, કારણ કે એ બનતી અત્યારે અમદાવાદ શહેરની અંદર વરસાદી માહોલ છે, સાથે જ રાત્રિનો પણ સમય છે, એટલે ચોક્કસથી જે પ્રકાશ અને લાઇટની જે વાત છે એમાં ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગની જે ટીમો છે એમને અડચણ આવી રહી છે. પરંતુ હાલ જે 3 લોકો છે એ ઈજાગ્રસ્તોને હાલ રેસ્ક્યુ કરવામાં આવેલા છે, બહાર કાઢવામાં આવ્યા છે અને એમને સારવાર માટે ખસેડવામાં આવે છે. સાથે જ મેયર જે છે બીજલ પટેલ એ પણ હાલ ઘટના સ્થળે જવા રવાના થયેલા છે. કલ્પિન, આપની પાસેથી એ પણ જાણવા માંગીશ, જો આપની આ વિસ્તારના કોઈ સ્થાનિક, કારણ કે રહેણાંક વિસ્તાર છે, કોઈ એવી વ્યક્તિ કે જેમની સાથે તમારી વાતચીત થઈ હોય, જે આ ઘટના ઘટી હોય તે સમયે ત્યાં હાજર હોય, કારણ કે રહેણાંક વિસ્તાર આસપાસ પણ દેખાઈ રહ્યો છે, ભયનો માહોલ હશે આ વિસ્તારમાં, પરંતુ જેણે ઘટના જોઈ હોય કોઈ માહિતી જો વધુ આપી શકે તેમ હોય તો.
ચોક્કસથી બનતી જે પ્રમાણે અગાઉ પણ જયારે ઘટના બની એ જ સમયે મારે ત્યાંના સ્થાનિકો સાથે વાતચીત થઈ હતી અને જે આ ઘટના બની હતી એનો જે કહી શકાય કે તમામ જે માહિતીઓ મેં મેળવી હતી એટલે ચોક્કસથી જે સ્થાનિકો હતા એમનું મુખ્ય એવું છે કે એ જે લોકો હતા જે 10 થી 15 પરિવારના જે લોકો હતા એ પરિવારજનોને આજે વહેલી સવારે જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી. તેમને બળજબરીપૂર્વક પણ બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ જે કહી શકાય કે જે લોકો હતા ત્યાંથી તસનામસ નતા થયા અને ત્યાં જ રહ્યા હતા. પોતાનો સામાન અને એ જે વરસાદી માહોલ છે એમાં સ્થળાંતરિત થવું એ પણ એક મુશ્કેલ ભર્યો પ્રશ્ન છે. એટલે ચોક્કસ ત્યાં તમામ જે એ સામાન્ય પરિવારના લોકો છે એટલે એ ત્યાં જ રહ્યા હતા અને આ દુર્ઘટના લગભગ 7:30 એટલે કે 7:45 સમયગાળા દરમિયાન બની છે. એ સ્થાનિકો જે દ્રશ્યો જોયા હતા એ ખૂબ જ ભયંકર પ્રકારના જે દ્રશ્યો હતા એ જોયા હતા. જે કહી શકાય કે એ ખૂબ જ અત્યંત દુઃખનીય આ પ્રકારનો જે બનાવ છે એ હાલ જે સ્થાનિકો છે એમની આંખો આગળ જયારે જોઈ છે ત્યારે કહી શકાય કે એ આ દ્રશ્યોને ભૂલી નથી શકતા એ પ્રકારના દ્રશ્યો હતા. સાથે જ કલ્પિન, જે રીતે આપે માહિતી આપી તમે એવું કહી રહ્યા હતા કે લોકો રહેવાસી અહીં લોકો હાજર હતા, જ્યારે સ્થાયી સમિતિના જે ચેરમેન છે તેમની સાથે અમોલ ભટ્ટ સાથે વાત થઈ, બીજલ બહેન સાથે વાત થઈ, તેઓનું કહેવું એવું છે કે આ મકાન આ વિસ્તારને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યો હતો. તો જે લોકો અંદર દટાયા છે શા કારણે તેઓ અહીંયા હાજર હતા? કારણ કે અહીં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. શા કારણે લોકો અહીં હાજર હતા? બનતી ચોક્કસથી જે પ્રમાણે જે બંને જે નેતાઓ હતા ભારતીય જનતા પાર્ટી અને ખાસ અમદાવાદ મહાનગરપાલિકાના, એમાં એ બીજલબેન પટેલ અમદાવાદ શહેર મેયર છે, સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અમોલભાઈ ભટ્ટ, આ બંને જે એ લોકો હતા જોડાયેલા હતા એમની સાથે પણ વાતચીત આપણી વીસીવીની થઈ છે. એમને જે જણાવ્યું અને મારી વાતમાં જે વિરોધાભાસ છે એ છે કે 48 કલાક અગાઉ આ જે પરિવારો હતા જે લોકો હતા એની નોટિસો ફટકારવામાં આવી છે. એ સાથે જ રક્ષાબંધનનો પવિત્ર પર્વ છે એટલે ચોક્કસથી આટલા નાના સમયગાળા દરમિયાન તમામ જે લોકો છે એમને સ્થળાંતર થવું એ પણ એક અઘરો પ્રશ્ન છે. આ જે લોકો હતા એ સામાન્ય પરિવાર એટલે કે અત્યંત ગરીબ પરિવારો હતા એટલે એ ઓછા સમયગાળાની અંદર એક સ્થળેથી બીજા સ્થળે જવું અને સ્થળાંતરિત થવું એ ખૂબ અઘરો પ્રશ્ન હતો. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે લોકો હશે એ પોતાનો સામાન લેવા અથવા તો આજના તહેવાર આજનો દિવસ પસાર થઈ જાય, પોતાના ઘરે મહેમાનો પણ આવતા હોય છે ત્યારે આજનો દિવસ સચવાય એવા કદાચ આશયથી પણ આ લોકો ત્યાં રોકાયા હોય તો કોઈ નવાઈ નહીં. કારણ કે આ પ્રકારની જે ઘટના બની છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ જ દુઃખદ છે અને આજની આ ઘટનાને લઈને એ જે કહી શકાય કે આસપાસનો વિસ્તાર છે, સ્થાનિકો સાથે પણ મારી વાતચીત થઈ હતી, ખૂબ જ ચકચાર મચેલી છે, લોકો દુઃખના ઓથારમાં છે અને છેલ્લા ઘણા સમયથી જે સ્થાનિકો સાથે પણ મારી વાતચીત થઈ એ લોકો કહી રહ્યા હતા કે આ જે વિસ્તારમાં જે લોકો હતા એ ખૂબ જ ભયના ઓથાર નીચે જીવી રહ્યા હતા. અગાઉ પણ તંત્રને રજૂઆત કરી હતી કે સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી એ દાખવવામાં આવી હોય, ઉણપ રાખવામાં આવી હોય એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે. એ હાલ આ નોટિસો આપવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્ર હોય છે, સરકાર હોય છે, માત્ર કાગળ પર જ વાત રાખતી હોય છે, એક્શનમાં આવતી નથી. એ એક મોટો પ્રશ્ન છે. પરંતુ એક્શનમાં આવે એ પહેલા જ આ પ્રકારની દુર્ઘટના ઘટી ગઈ છે અને દુર્ઘટના બાદ હવે જે બચાવ કામગીરી છે એ આરંભાઈ છે. વધુ માહિતી આપની પાસેથી એ મેળવવા માંગીશ કલ્પિન કે જે રીતે આ જે બિલ્ડિંગ હતું તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું હતું, તેના મકાનોમાં લોકો રહેતા હતા. આસપાસ કેવા કેવા વિસ્તારો છે, કેવા કેવા બિલ્ડિંગ છે, તમે ત્યાં સ્થળ પર હાજર છો, કેવી મતલબ અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે? એવા કોઈ બિલ્ડિંગો દેખાઈ રહ્યા છે, લોકો જોવા મળી રહ્યા છે જ્યાં રહેતા હોય? તમામ માહિતી દર્શકોને આપશો. ચોક્કસથી વંશી, જે આ વિસ્તાર છે એ અમદાવાદ શહેરના ઉધવ વિસ્તારમાં આવેલો છે. બીઆરટીએસ માર્ગથી ખૂબ જ નજીકનો આ વિસ્તાર છે. એ જે ઓઢવનું જે સુપ્રસિદ્ધ જે ગુરુદ્વારા વિસ્તાર છે એનાથી ખૂબ જ નજીક આવેલો વિસ્તાર છે. ખૂબ જ ગીચ વાળો આ વિસ્તાર છે. લોકો જ્યાં સામાન્ય પરિવારના લોકો આસપાસના વિસ્તારમાં રહેણાંક કરે છે અને જે વિસ્તાર બન્યો, જે ઘટના બની છે આ વિસ્તારમાં એ સરકારી આવાસ યોજનાઓ હતી, 4 માળિયા જે મકાનો કહેવાય છે એ પ્રકારની આ રહેણાંકની કહી શકાય કે જગ્યા હતી. અમદાવાદ શહેરની અંદર આ એકમાત્ર જગ્યા નથી કે જે જર્જરિત હતી. અમદાવાદ શહેરનો પૂરો વિસ્તારમાં જે વટવા નારોલ મેં અગાઉ જણાવ્યું, જે વટવા નારોલ બાપુનગર સહિતના વિસ્તારોમાં પણ આ જ પ્રકારના જર્જરિત મકાનો છે. પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા આ તમામ જે મકાનો છે એમને કોઈ પણ પ્રકારના જે નોટિસો છે આપવામાં આવી છે કે નહીં એ એક મોટો પ્રશ્ન છે. કારણ કે તમામ જે મકાનો છે 4 માળિયા એ હાલ જર્જરિત છે, ખૂબ જ કહી શકાય કે જૂના આ મકાનો છે એટલે સમારકામ કરાવવાની પણ જે કહી શકાય કે તસદી જે તંત્ર દ્વારા લેવામાં આવવી જોઈએ એ નથી લેવાઈ.
એટલે ક્યાંક ને ક્યાંક આ ઘટના બની છે. હવે બંસી સવાલ એ છે કે આ જે તમામ જે આજનો આ ઘટનાક્રમ સર્જાયો, હવે તંત્ર કયા પ્રકારની કામગીરી કરે છે? કારણ કે શહેરમાં માત્ર આ એક જ ચોરમાળિયું મકાન નહોતું, અનેક મકાનો છે જર્જરિત અવસ્થામાં છે. અમદાવાદ શહેર એક તરફ મેટ્રો અને એ કહી શકાય કે હેરિટેજ સિટી તરફ હરણફાળ જો ભરી રહ્યું હોય તો આ પ્રકારના મકાનો અને લોકો જે છે અમદાવાદ શહેરના ખૂબ જ શાંતિપ્રિય લોકો છે, તો શા માટે આ લોકો સાથે ખિલવાડ થઈ રહી છે, અન્યાય થઈ રહ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે? કારણ કે એક તરફ તો સરકાર આ પ્રકારની વાત કરશે તે ખૂબ જ દુઃખદ ઘટના છે.